પોરબંદરમાં સરકારી અનાજના ગોડાઉનનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ગોડાઉનના મેનેજર ઉપરાંત ડોર સ્ટેપ ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટર સામે પણ વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 1,18,15,919 રૂપિયાની ગેરરીતિ આચરી હોવાનો ગુનો દાખલ થયો છે। પોરબંદર પુરવઠા શાખાના જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર તરીકે ફરજ બજાવતા હેતલબેન પી જોશી દ્વારા બગોદર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ અગાઉ રાણાવાવ ગામ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી ગયાની ગંભીર ગેરરીતિ બહાર આવી હતી। ત્યારે પોરબંદર જિલ્લાના ત્રણેય ગોડાઉનનું તારીખ 1/4/2019થી 31/3/2023 સુધીનું સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દેગામ ગામના ગોડાઉન ખાતે વધઘટ જોવા મળી હતી, જેમાં ઘઉંના જથ્થામાં 70,93,958ની ઘટ, તો ચોખામાં 17,30,307ની ઘટ, ખાંડમાં 1,15,776ની ઘટ, ચણામાં 11,26,974ની ઘટ, તો સિંગતેલના જથ્થામાં 17,48,703 રૂપિયાની ઘટ જોવા મળી હતી। આ જથ્થો લાભાર્થીઓને પહોંચતો કરવાને બદલે અંગત આર્થિક લાભ મેળવવાના આશયથી સગે વગે કરીને સરકારને ₹1,18,15,719 રૂપિયાનું નુકસાન કર્યાનું બહાર આવ્યું છે। આથી સ્પેશિયલ ઓડિટ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ગોડાઉનના રજિસ્ટર તપાસવામાં આવતા તેમાં ગેરરીતિ કરવાના આશયથી રેકોર્ડ સાથે ચેકચાક અને ચેડા થયાનું પણ બહાર આવ્યું હતું, જેમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર નીરવ જે પંડ્યાની સંડોવણી હોવાનું પણ સ્પષ્ટપણે બહાર આવ્યું હતું। હિસાબોમાં ગોટાળા કર્યા હોવાની માહિતી બહાર આવતા વહીવટી તંત્રએ અન્ય તપાસ હાથ ધરી હતી, જેમાં કૌભાંડમાં ગેરરીતિ થઈ છે તેમાં ડીએસડી ઇજારેદાર હાથિયાભાઈ ડી ખુટી પણ સામેલ હોવાનું જણાયું હતું, કારણ કે ગોડાઉન ખાતેથી સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવાની જવાબદારી હાથિયા ખુટીની હતી, પરંતુ તેણે ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર નીરવ પંડ્યા સાથે મળીને ગરીબોને પહોંચાડવાના ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને સિંગતેલનો જથ્થો સગેવગે કરી નાખતા બંને સામે પણ ગુનો દાખલ થયો છે। પોરબંદર જિલ્લામાં અગાઉ રાણાવાવ ગોડાઉન ખાતે પણ અગાઉ કૌભાંડ થયેલું હતું અને અસાધારણ ઘટ અને હિસાબી ગેરરીતિ ધ્યાને આવેલ હતા, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સ્પેશિયલ ઓડિટની ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી, જેમણે પોરબંદર ગોડાઉનનું સ્પેશિયલ ઓડિટ કર્યું અને એ ઓડિટ દરમિયાન દેગામ ખાતેના સરકારી ગોડાઉનમાં વર્ષ 2019-20થી લઈ અને વર્ષ 2022-23 દરમિયાન જુદા જુદા સમયગાળા દરમિયાન જથ્થાકીય અસામાન્ય વધઘટ ધ્યાને આવેલ હતી, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય પુરવઠા નાગરિક નિગમ લિમિટેડ દ્વારા અમને આ પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલા હતા અને ઓડિટ રિપોર્ટ મોકલવામાં આવેલો હતો। એ ઓડિટ રિપોર્ટના આધારે અમે આ ફરિયાદ નોંધાવેલી છે। સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજે 1,18,00,000 અનાજની ઉચાપત થઈ છે, જેમાં ઘઉંના જથ્થામાં 2,627 ક્વિન્ટલ જેટલી ઘટ આવેલી છે, ચોખાના જથ્થામાં 617 ક્વિન્ટલની ઘટ આવેલી છે, બીજા અનાજના જથ્થામાં વધઘટ પણ આવેલી છે। જે અનુસંધાને 12/3/24ના રોજ બગવદર પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા અને ડીએસડી કોન્ટ્રાક્ટર હાથીભાઈ ખુટી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે। ગયા વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલ સરકારી અનાજના ગોડાઉન પોરબંદર દેગામ ખાતે જે ગોડાઉન આવેલ છે એમાં પોરબંદર ના પુરવઠા નિગમના કર્મચારીઓ તથા જિલ્લા પુરવઠા અધિકારી તથા રાજ્ય પુરવઠા નિગમ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ વગેરે નાઓને જે આ ગોડાઉન ખાતે અસાધારણ અનાજના જથ્થાની વધઘટ જે આવેલી હતી તેના અનુસંધાને સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવેલ હતું। આ સ્પેશિયલ ઓડિટના અંતે જે ટીમ દ્વારા જેનું ઓડિટ કરવામાં આવેલું હતું તેમાં કુલ 1,18,15,719 રૂપિયાના આ પોરબંદર દેગામ ગોડાઉન ખાતે વિવિધ અનાજ કોમોડિટીઝની વિવિધ સંખ્યામાં વિવિધ જથ્થામાં વધ અને ઘટ જોવા મળેલ હતી, જેના આધારે પુરવઠા નિગમ દ્વારા
પોરબંદર જિલ્લા ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નાઓને અધિકૃત કરતા ગઈકાલે બગોદર પોલીસ સ્ટેશન ખાતે આ જે પોરબંદર દેગામ ખાતે જે સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે એમાં જે આ અસાધારણ વધઘટ જોવા મળેલ છે એની ફરિયાદ નોંધવામાં આવેલ છે. હાલ નામજોગ 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે, જેમાં પોરબંદર દેગામ ગોડાઉન મેનેજર, તત્કાલીન ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા તથા તત્કાલીન ડીએસડી કોન્ટ્રાક્ટર કાથિયાભાઈ ખૂંટી અને અન્ય જે પણ તપાસમાં ખુલે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે. સાહેબ કેટલો જથ્થો ગાયબ કહી દો તો આમાં જે જથ્થાકીય જે ઘટ જોવા મળેલ છે એમાં ઘઉંના જથ્થામાં 2627 ક્વિન્ટલ, આશરે 2627 ક્વિન્ટલ, ચોખાના જથ્થામાં 617 ક્વિન્ટલ, ખાંડના જથ્થામાં 24.120 ક્વિન્ટલ, ચણાના જથ્થામાં 181.770 ક્વિન્ટલ અને સિંગતેલના જથ્થામાં 529 ક્વિન્ટલ જેટલી ઘટ જોવા મળેલ છે. જે આરોપી છે કોન્ટ્રાક્ટર એની સામે અગાઉ રાણાવા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયો. કઈ રીતે કાર્યવાહી થશે? 2023 જાન્યુઆરી મહિનામાં રાણાવા ગોડાઉનમાં પણ આ જ પ્રકારના ગુનો દાખલ થયેલ છે અને એની સંપૂર્ણ કાર્યવાહી થઈ ગયેલ છે. સાથે સાથે આ જે ગુનામાં પણ જે ફરિયાદ થયેલ છે એમાં પણ આની વિગતવારની તપાસ કાયદેસરની કરવામાં આવશે.